મહેસાણામાં કાળઝાળ ગરમીની જનજીવન પર અસર। મહેસાણા શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર। ભયંકર ગરમીથી બચવા લોકોનો સ્નો પાર્કમાં ધસારો। ઉકળાટની વચ્ચે લોકો સ્નો પાર્કમાં માણી રહ્યા છે આનંદ। બાળકોની સાથે વડીલો પણ સ્નો પાર્કનો લઈ રહ્યા છે આનંદ। સ્નો પાર્ક હવે બન્યો મહેસાણા વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર। મહેસાણા જે છે તકતકતી ગરમીમાં ખાસ તપી રહ્યું છે અને 44 ડિગ્રી પાર ગરમી પહોંચી છે। ત્યારે સ્નો પાર્ક મહેસાણાની અંદર પરિવાર સાથે લોકો અહીંયા ગરમીમાં રાહત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપણી સાથે એક બેન છે, વાત કરીશું। 44 ડિગ્રી પાર ગરમી છે, અંદર ગરમીથી રાહત મેળવવા માટે આવ્યો છો, કેવો ફીલ થઈ રહ્યું? સરસ લાગે છે, એકદમ ઠંડુ મનાલી જેવું લાગે છે, સિમલા મનાલી જેવું। ક્યાંથી આવ્યો છો? માનસાથી। કેસો બહાર ગરમી કેવી છે? અહીંયા બહુ જ ગરમી લાગે છે, અંદર આવ્યા પછી બહુ એકદમ હાઈસ્કૂલ જેવું લાગે છે। આપણી સાથે બાળક છે, એની સાથે વાત કરીશું। બકા, શું કહેશો, બહાર કેવી ગરમી છે ને અહીંયા કેવી મજા આવે છે? બહાર બહુ ગરમી અને આટલે ઠંડી લાગે। કેવું છે અંદરનું વાતાવરણ? મસ્ત, કેવું લાગે છે? એકદમ કુલ, શિમલા ને એવું જેવું લાગે। આપણી સાથે અન્ય જે પર્યટકો સાથે વાત કરીશું। શું કહેશો, આખું ગુજરાત જે છે ગરમીથી ધકધકી રહ્યું છે, 44 ડિગ્રી પાર ગરમી આ વખતે પહોંચી છે। શું કહેશો ઉનાળાને લઈને એના વાતાવરણ? હા, અહીંયાનું એટમોસ્ફિયર આખું સિમલા મનાલી જેવું બનાવ્યું છે, એટલે બહુ મજા આવે એવું વાતાવરણ। અરે એટમોસ્ફિયર બહુ ઠંડુ છે અને બહુ આમ મજા આવે કે બહારનું એટમોસ્ફિયર ને અંદરનું એટમોસ્ફિયરથી આપણે આમ રિલેક્સ થવા માંગીએ કે આવી જગ્યાએ આવીએ તો બહુ મજા આવે। શું કહેશો, આ વખતે 44 ડિગ્રી પાર ગરમી પહોંચી છે, દિવસે ને દિવસે ગરમી વધી રહી છે। ગરમીમાં બાળકોને આવી જગ્યાએ લઈને આવવાનું થોડું મજા આવે છે, ગરમીથી રાહત મળી થોડી અહીંયા। શું કહેશો, બહાર જે ગરમી છે એને લઈને શું કહેશો, આ વખતે 44 ડિગ્રી પાર ગરમી પહોંચી? અત્યારે અહીંયા ખૂબ જ મજા આવે છે। અમે વિજાપુરથી આવેલા છે। બહાર કેવી ગરમી છે આ વખતે? બહારની ગરમી કેવી પડી રહી છે? 43 થી 44 ડિગ્રી ગરમી છે બહાર। બહાર રહેવું કેવું મુશ્કેલ છે હાલ? બહુ જ મુશ્કેલ છે, ખૂબ મુશ્કેલ છે એમ। બહાર રહેવું એટલે બહુ કાઠું કામકાજ છે અત્યારે। તો આતા જે સ્નો પાર્કમાં પર્યટકો આવ્યા છે એમને જણાવ્યું છે કે બહાર 44 ડિગ્રી પાર ગરમી પહોંચી છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે બહાર રહેવું અતિશય અઘરું જે છે બની રહ્યું છે। દિવસે ને દિવસે ગરમી જે છે વધી રહી છે ને જેના કારણે લોકો જે છે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।